પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિવિધ કારણોસર કુલ 7 ઉમેદવારી ફોર્મ અમાન્ય એટલે કે રદ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 6 ઉમેદવાર આમ આદમી પાર્ટીના અને 1 ઉમેદવાર બસપાનો છે, જેનું મેન્ડેટ બસપાને આપ્યું ન હોવાનું જાણવા મળે છે. આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 3ના 2 ઉમેદવારોના ફોર્મ રદ થયા છે, જેમાં ભાવેશ નારણ મકવાણાએ ઉમેદવારી નોંધાવતી વખતે 21 વર્ષ પૂર્ણ કરેલ ન હોવાથી તથા ધર્મેશ લખુભાઈ મોરીએ સમયમર્યાદામાં મેન્ડેટ રજૂ ન કરવા બદલ તથા ફોર્મમાં દરખાસ્ત કરનાર અને ટેકો આપનારની સહી ન હોવાથી રદ કરાયું છે. વોર્ડ નંબર 7ના આમ આદમી પાર્ટીના 3 ઉમેદવારના ફોર્મ રદ થયા છે, જેમાં જીવનભાઈ રણછોડભાઈ જુંગીનું ત્રીજી બેઠક માટે રજૂ કરેલ ઉમેદવારી પત્ર અને નમૂનો ખ અંતિમ ક્રમે હોવાથી, વર્ષાબેન રમેશ ગોહેલનું મતદાર યાદીમાં દર્શાવેલ વિગતો ખોટી હોવાથી અને અધિકૃત યાદીમાં નામ ન હોવાથી રદ થયું છે. જ્યારે વાસંતી જીતેન્દ્ર જુંગીનું ફોર્મ દરખાસ્ત કરનાર અને ટેકેદારની વિગતો અધૂરી હોવાથી તેમજ ટેકેદારની સહી ન હોવાથી રદ થયું છે. જ્યારે વોર્ડ નંબર 10ના સોનલબેન નાથાભાઈ સોલંકીનું ફોર્મ દરખાસ્ત કરનાર અને ટેકેદારની વિગતો અધૂરી હોવાથી તેમજ ટેકેદારની સહી ન હોવાથી રદ થયું છે. જ્યારે વોર્ડ નંબર 11ના બસપાના ઉમેદવાર હાજાભાઈ લખમણ ઓડેદરાના ફોર્મમાં મેન્ડેટમાં અધૂરી વિગતો હોવાથી અને સહીઓ ન હોવાથી રદ કરાયું છે. એક સાથે 7 ઉમેદવારોના ફોર્મ રદ થતાં ભાજપ માટે મહાનગરપાલિકાની ચૂંટણી જીતવાનો માર્ગ મોકળો થયો હોવાનું જણાઈ રહ્યું છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.